નમસ્કાર સાથીઓ, કેમ છો? સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. આપણે ધોરણ 10 માટે પ્રથમ પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ જોઈ રહ્યા છીએ, જેમાં વિભાગ બી માં પ્રશ્ન નંબર 1 થી 33 સુધીના જે અગત્યના પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરી છે. આજે આપણે પ્રશ્ન ક્રમાંક 34 થી આગળ વધીશું. તો જોઈએ પ્રશ્ન ક્રમાંક 34 કે બિંદુઓ એ 6, 5 અને બી -4, 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ ઉપરનું બિંદુ શોધવાનું છે. મિત્રો, y અક્ષ પરનું બિંદુ હોય એટલે એનો x યામ શું હોય? 0 હોય. કે ધારો કે માંગેલ બિંદુના યામ y અક્ષ ઉપરનું બિંદુ છે એટલે x યામ 0 છે અને y યામ કંઈક હશે હોય આવા યામ છે. હવે આપણને બિંદુ કયા આપ્યા છે? તો કે બિંદુ એ આપવામાં આવ્યું છે 6, 5. બીજું બિંદુ કયું આપવામાં આવ્યું છે? બી -4, 3. આ બંનેથી સમાન અંતરે આવેલું y અક્ષ ઉપરનું બિંદુ છે આપણી પાસે 0y. આ અંતર અને આ અંતર સમાન છે. સમજો કે આ બિંદુને આપણે બિંદુ પી કહીએ. કયું બિંદુ કહીએ? પી. તો અહીં આપણને ખ્યાલ છે કે એપી બરાબર પીબી આવું આપેલું છે. એપી બરાબર પીબી. હવે મિત્રો, વારંવાર વર્ગમૂળ કરવું એના કરતા બેટર છે કે બંને બાજુ શું લઈ લઈએ? વર્ગ. એટલે એપી સ્ક્વેર બરાબર પીબી સ્ક્વેર. આને આપણે x1 y1, આને આપણે x2 y2 અને આને આપણે x3 y3 આવું કહી શકીએ. બરોબર છે? તો હવે પછીની ગણતરી આપણે સૂત્ર લખીશું. એ પી એટલે 3 અને 1 વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર x3 - x1 સ્ક્વેર પ્લસ y3 - y1 સ્ક્વેર બરાબર પીબી એટલે 3 અને 2 વચ્ચેનો સંબંધ x3 - x2 સ્ક્વેર પ્લસ y3 - y2 સ્ક્વેર. કિંમતો મૂકી દઈએ. x3 ની કિંમત છે 0 માઇનસ x1 ની કિંમત છે 6 આખાનો વર્ગ પ્લસ y3 ની કિંમત છે y માઇનસ y1 ની કિંમત છે 5 આખાનો વર્ગ બરાબર x3 ની કિંમત છે આપણી પાસે 0 માઇનસ x2 ની કિંમત છે -4 એટલે માઇનસ માઇનસ પ્લસ કરવું પડશે પ્લસ y3 ની કિંમત છે y માઇનસ y2 ની કિંમત છે 3 આખાનો વર્ગ. હવે માત્ર આનું વિસ્તરણ કરવાનું છે. છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના છે અને આપણો જવાબ આવી જશે. -6, 0 - 6 એટલે -6 અને એનો વર્ગ કરશો એટલે કેટલા થશે? તો કે 36 પ્લસ અહીંયા a - b આખાના વર્ગનું સૂત્ર શું લાગશે? a નો વર્ગ -2ab પ્લસ b નો વર્ગ. a નો વર્ગ એટલે કોનો વર્ગ? y નો વર્ગ માઇનસ 2 × 5 = 10 અને y પ્લસ b નો વર્ગ એટલે શું થશે? 25 બરાબર. સામેની સાઈડ 0 + 4 એટલે 4 અને 4 નો વર્ગ કેટલો થશે? 16 પ્લસ a - b આખાનો વર્ગ એટલે a² માઇનસ 2ab 2 તેરી 6 અને y પ્લસ b નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થશે? 9. હવે જુઓ, અહીંયા y² કેન્સલ થાય છે. શું કેન્સલ થાય છે? y² કેન્સલ થાય છે. 36 અને 25, 6 ને 5 11 નો એકડો વધી 1, 3 4 5 અને 1 6 61 થયા. -10y હતા. ઓકે બરાબર. જમણી બાજુ 16 અને 9 16 અને 9 કેટલા થશે? તો કે 16 ને 4 20, 20 ને 5 25 -6y. હવે 10y ને આ બાજુ જવા દઈએ અને 25 ને આ બાજુ લઈ આવીએ. 61 એમ 25 આ બાજુ આવ્યા એટલે -25. આ બાજુ શું હતું? તો કે -6y હતા અને બીજા કોને લઈ આવ્યા? તો કે 10y. 61 માંથી 25 કાઢવાના છે. તો કે ભાઈ 50 માંથી 25 જાય તો 25 વધે અને બીજા 11, 25 ને 11 એટલે 36 થશે બરાબર. 10 માંથી 6y જાય એટલે કેટલા y થશે? 4y. આપણે તો y ની જરૂર છે એટલે 4 ને જવા દો છેદમાં. 4 × 9 = 36 માટે y બરાબર કેટલું આવ્યું? 9. છેલ્લે લખી દેવાનું. આમ બિંદુ a 6, 5 અને b -4, 3 થી સમાન અંતરે હોય તેવું y અક્ષ પરનું બિંદુ 0, 9 છે. બરોબર. કયું બિંદુ છે? 0, 9 આ બિંદુ છે. તો આવી રીતે સિમ્પલ ગણતરી આપણે કરવાની છે. ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન કે આવૃત્તિ વિતરણનો મધ્યક શોધવાનો છે. હવે જુઓ, વર્ગ આપેલા છે આપણને અને આવૃત્તિ આપેલી છે. વર્ગ શું આપેલા છે? તો કે 1 થી 3, 3 થી 5, 5 થી 7
અને 7 થી 9. આવૃત્તિ શું આપેલી છે? 9, 22, 27 અને 17. આ રીતની આપણને આવૃત્તિ આપેલી છે. હવે મિત્રો, મધ્યક શોધવા માટે તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો. આવૃત્તિને આપણે FI કહી દઈએ. તો મધ્ય કિંમત શોધવી પડશે. શું શોધવું પડશે? મધ્ય કિંમત. ઓકે, 1 ને 3 4, 4 ના અડધા થશે 2. 5 ને 3 8, 8 ના અડધા થશે 4. તો અહીં 6 આવશે અને અહીંયા કેટલા આવશે? 8. આ મધ્ય કિંમતને આપણે XI વડે દર્શાવીએ છીએ. મધ્ય કિંમતને શાના વડે દર્શાવીએ છીએ? તો કે XI વડે દર્શાવીએ છીએ. હવે રીત કઈ ઉપયોગમાં લેવી? તો કે રીત તો કોઈ પણ ઉપયોગમાં લઈ શકાય. મધ્યક શોધવા માટેની જે 3 રીતો છે એમાંથી કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો. આપણે અહીંયા સીધી રીત વડે ગણતરી કરીએ, કેમ કે મધ્ય કિંમત બહુ મોટી છે નહીં. સીધી રીત માટે FI ની જરૂર પડશે. FI એટલે આ અને આ બંને લાઈનનો ગુણાકાર. 9 દુ 18, પછી 22 ગુણ્યા 4, 4 દુ 8, 4 દુ 8, 7 છંગ 42 નો બગડો વધી 4, 6 દુ 12, 13, 14, 15 અને 16, 165 અને 17, 18, 136. સિગ્મા FI કરી દઈએ. સિગ્મા FI બરાબર 6, 8, 8 ને 8 16, 16 ને 8 24 નો ચોગડો વધી 2, 2 ને 3, 3 ને 8 11, 11 ને 6 17, 18, 19 20, 20 નું 0 વધી 2, 2, 3 અને 4, 404. એવી જ રીતે સિગ્મા FI આવૃત્તિનો સરવાળો કરી દઈએ. 9, 10, 11, 11 ને 7 18, 19 20 ને 25 નો પાંચડો વધી 2, 2 2 4 2 6 ને 1 7, 75. તો આપણને સિગ્મા FI અને સિગ્મા FI આ બંને મળી ગયું. હવે આપણે મધ્યક શોધી શકીએ. x બાર બરાબર સિગ્મા FI છેદમાં સિગ્મા FI. સિગ્મા FI કેટલું છે? તો કે 404 છેદમાં 75. હવે આ ભાગાકાર આપણે કરવાનો છે. કરીએ ભાગાકાર. 404 ભાગ્યા 75. એ 75 ને 75 150, એટલે 75 ચોકું 300 થશે અને 75 પંચું 25 નો પાંચડો વધી 2, 7 5 35 ને 2 37, 375. 4 માંથી 5 નહીં જાય એટલે અહીં 14 થશે અને અહીંયા 39, 39 માંથી 37 જાય તો 2 વધશે, 14 માંથી 5 જાય તો 9 વધશે. આપણે મૂકીએ પોઈન્ટ, અહીંયા લગાડીશું 0. 75 ચોકું 300 થતા હતા એટલે 75 13 સુધી જઈશું આપણે. 5 તેરી 15 નો પાંચડો વધી 1, 7 તેરી 21 ને 1 22, 225. 10 માંથી 5 જાય તો કેટલા વધશે? 5. અને અહીં એક ઓછો થશે 28, 28 માંથી 22, 8 માંથી 2 જાય તો 6, 65, પાછળ 0 લાગશે. તો આ રીતે હવે 650 સુધી જવાનું છે. 75 ચોકું 300 થતા હતા, 75 8 600 થશે. બરાબર, એટલે 75 8 સુધી જઈશું, 650 વધશે, પાછળ 0 લગાડીશું. તો આ રીતે ચાલવાનું છે. એટલે આપણે નિયર જવાબ 5.38 આવો લખી શકીએ. એટલે કે આપેલી માહિતીનો મધ્યક 5.38 છે. બરાબર, ભાગાકાર થોડોક છે 75 સાથેનો, એ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો. 36 નંબરનો પ્રશ્ન કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા ઉપર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. આ માહિતીનો બહુલક શોધવાનો છે. હવે બહુલક શોધવા માટે બહુલક વર્ગ નક્કી કરો. બહુલક વર્ગ માટે જે આવૃત્તિ આપી છે એમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે? તો કે 8 વાળી આવૃત્તિ સૌથી વધુ છે. તો આ બહુલક વર્ગ બનશે. બહુલક વર્ગની આવૃત્તિને F1 કહેવાય, એની ઉપરના વર્ગની આવૃત્તિને F0 કહેવાય, એની નીચેના વર્ગની આવૃત્તિને શું કહેવાય? F2. આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. તો બહુલક વર્ગ કયો છે અહીં? બહુલક વર્ગ તો કે 3 થી 5 થશે. જો એ બહુલક વર્ગ હોય તો આપણે બાકી બધી વસ્તુ લખી શકીએ. F0 બરાબર 7, F1 બરાબર 8, F2 બરાબર 2. બહુલક વર્ગનું અધસીમા બિંદુ 3 અને વર્ગ લંબાઈ h 3 માંથી 1 જાય એટલે 2. હવે બહુલકનું ખાલી સૂત્ર લખી દો. બહુલક z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં
2f1 -f0 -f2 ગુણ્યા h. આની અંદર કિંમત મૂકી અને આપણે જવાબ લાવી શકીએ. 3 + f1 ની કિંમત છે 8 - f0 ની કિંમત છે 7 છેદમાં f1 નું ડબલ કરવાનું છે. 8 ના ડબલ થશે 16, f0 છે 7 અને f2 આપણી પાસે છે 2 ગુણ્યા h ની કિંમત છે 2. હવે આ ગણતરી તમારે જાતે કરી દેવાની છે. 8 માંથી 7 જાય એટલે 1, 1 ગુણ્યા 2 એટલે 2 વધશે છેદમાં 16 માંથી 7 જાય એટલે કેટલા વધશે? 16 માંથી 7 જાય એટલે 9, 9 માંથી 2 જાય એટલે 9 અને 8 એટલે 7 વધશે. તો 2 ના છેદમાં 7 કરશો એટલે જે કંઈ જવાબ મળે તે એને 3 સાથે સરવાળો કરી દેવાનો. 2 ભાગ્યા 7 ભાગ નહીં ચાલે, 0 પોઈન્ટ એટલે અહીંયા 0, 7 દુ 14, 6 વધશે પાછળ લગાડો 0, 7 × 8 = 56, 4 વધશે 0 લગાડો, 7 × 4 = 28 અને 7 × 5 = 35, 0.285 છે. આ 2 ના છેદમાં 7, 0.285 + 3 એટલે 3.285 જેવો આપણો જવાબ મળી જાય. તો આ રીતે આપણે બહુલક શોધવાનો છે. ત્યાર પછી જોઈએ 37 નંબરનો પ્રશ્ન મિત્રો, કે પાસાને એક વખત ફેંકવામાં આવે તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના શું થાય? અને ગણિતની પરીક્ષામાં તમને 100 માંથી 100 ગુણ મળે તેની સંભાવના શું થાય? હવે પાસાને એક વખત ફેંકો ને પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? જેનું વર્ગમૂળ નીકળે. તો પહેલા દાખલા માટે કુલ પરિણામ કેટલા થશે? કુલ પરિણામ, તો કે કુલ પરિણામ આપણી પાસે પાસાને એક વખત ફેંકો છો એટલે કુલ પરિણામ કેટલા થવાના છે? 6. હવે ઘટના શું છે? તો કે પાસા પરનો અંક પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પાસા પરનો અંક પૂર્ણ વર્ગ સંખ્યા હોય માટે સાનુકૂળ પરિણામ કેટલા થવાના છે? પૂર્ણ વર્ગ સંખ્યા એટલે કોનું વર્ગમૂળ નીકળે 1 થી 6 માં? 1 નું નીકળે, 4 નું વર્ગમૂળ પણ નીકળે, બાકી કોઈ સંખ્યાનું વર્ગમૂળ નથી નીકળતું એટલે સાનુકૂળ પરિણામ 2 થશે. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. હવે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ સૂત્ર તમારે લખવાનું છે. સીધું અહીંયા કિંમત મૂકું છું. સાનુકૂળ પરિણામ 2 અને કુલ પરિણામ 6, 2 તેરી 6 એટલે જવાબ આવશે 1/3. રેડી? ત્યાર પછી બીજા દાખલા માટે જોઈએ કે 100 ગુણનું પેપર હોય તો કુલ પરિણામ યાદ રાખજો, જેટલા ગુણનું પેપર હોય એની કરતા એક પરિણામ વધુ હોય. કારણ કે ધારો કે 10 ગુણનું પેપર છે તો વિદ્યાર્થીને 0 ગુણ પણ આવી શકે. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 એવી રીતે 10 ગુણનું પેપર હોય તો 11 પરિણામ થાય કુલ. અહીં 100 ગુણનું પેપર છે તો કુલ પરિણામ 101 થશે. ઘટના બનાવી દઈએ કે ભાઈ 100 માંથી 100 ગુણ મળે. 100 માંથી 100 ગુણ ગણિતની પરીક્ષામાં મળે. બરાબર? શોર્ટમાં લખી દઈએ. સાનુકૂળ પરિણામ 100 વાળું પરિણામ તો એક જ છે એટલે સાનુકૂળ પરિણામ અહીં કેટલા થવાના છે? 1. માટે P of B બરાબર સૂત્ર લખવાનું, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ 101. આ આપણો P of B નો જવાબ છે. રેડી? ખ્યાલ આવે છે? ત્યાર પછી 38 નંબરનો પ્રશ્ન જોઈએ હવે આપણે. મેથેમેટિક્સ શબ્દમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના જણાવો. પહેલા તો કુલ પરિણામ. કુલ પરિણામ કઈ રીતે લખશું? તો કે ગણી લેશું આમાં કેટલા આપણી પાસે અક્ષરો છે. 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. ઘટના બનાવી દઈએ કે પસંદ કરેલ અક્ષર સ્વર હોય. પસંદ કરેલ અક્ષર સ્વર હોય. સાનુકૂળ પરિણામ લખી દઈએ. તો આમાંથી સ્વર કયા? પહેલા તો સ્વર ખબર હોવી જોઈએ. અંગ્રેજીના સ્વર A, E, I, O, U. A, E, A, E, I, O, U. કેટલા થયા જુઓ, ગણો તો. 1, 2, 3, 4. સાનુકૂળ પરિણામ કેટલા થશે? 4. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ 4, કુલ પરિણામ 11 એટલે આપણો જવાબ આવશે 4/11. બીજું, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું નહીં. લાલ રંગનો બાદશાહ હોય. લાલનો બાદશાહ નહીં, લાલ રંગનો બાદશાહ પૂછ્યો છે. તો કુલ પરિણામ તો 52 છે. કુલ પરિણામ કેટલા છે ભાઈ? 52 છે. ઘટના બનાવી દઈએ કે ભાઈ પસંદ કરેલ પત્તું
પસંદ કરેલ પત્તું લાલ રંગનો બાદશાહ હોય. શું હોય? બાદશાહ હોય. એ સાનુકૂળ પરિણામ કેટલા થશે? લાલ રંગના બાદશાહ એટલે ચોકટ અને લાલીના બે બાદશાહ હોય લાલ રંગ. સાનુકૂળ પરિણામ કેટલા થશે? 2. માટે P of B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 26 દુ 52, 2 કેન્સલ, 1/26 આવો આપણો જવાબ મળવાનો છે. સમજણ પડે છે? ત્યાર પછી જોઈએ 39 નંબરનો પ્રશ્ન કે 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તે એકો હોય તેની સંભાવના કેટલી અને એકો ન હોય તેની સંભાવના કેટલી? તો બંને માટે કુલ પરિણામ તો 52 થવાના છે. કુલ પરિણામ કેટલા થવાના છે? 52. પહેલા આપણે બનાવીએ ઘટના એ કે ભાઈ પસંદ કરેલ પત્તું એકો હોય. શું હોય? એકો હોય. એના સાનુકૂળ પરિણામ કેટલા થશે? તો કે એકા કેટલા હોય? 4 હોય. એટલે સાનુકૂળ પરિણામ કેટલા થશે? 4. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 13 ચોક 52, 4 4 કેન્સલ એટલે 1/13 આવો આપણો જવાબ મળશે. એ જ રીતે બીજી ઘટના કે પસંદ કરેલ પત્તું એકો ન હોય. પસંદ કરેલ પત્તું એકો ન હોય. એકો ન હોવો જોઈએ. હવે એકા 4 હોય તો એકા ન હોય એવા કેટલા પત્તા હોય? કે 48 પત્તા હોય. 52 માંથી 4 એકા બાદ કરજો એટલે 48 પત્તા હોય. માટે P of B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 12 ચોક 48 અને 13 ચોક 52, 4 4 કેન્સલ એટલે 12/13 આવું આપણું P of B બી ઘટનાની સંભાવના મળશે. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ 40 નંબરનો પ્રશ્ન. દ્વિઘાત બહુપદી x² + 13x + 36 ના શૂન્ય શોધો તથા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. સૌથી પહેલા તો શૂન્ય શોધવા માટે આપણને જે બહુપદી આપી છે એને P of x કહી દઈએ. x² + 13x + 36. હવે જો એના શૂન્ય શોધવા હોય તો P of x બરાબર કેટલું લઈ લેશું? 0. P of x બરાબર 0 લેતા x² + 13x + 36 બરાબર શું લેવાનું? 0. હવે 36 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 13 આવે. જો 12 તેરી 36 થાય પણ સરવાળો એનો 13 થાય નહીં. 12 ને 3 15 થઈ જાય. બીજો ભાગ છે 9 ચોકું 36, 9 અને 4 13. ઓકે, તો આ ભાગ ચાલશે. પહેલું પદ એમનેમ અને છેલ્લું પદ એમનેમ મૂકવાનું. 9 ચોકું 36 તો મોટું પદ પહેલા અને નાનું પદ પછી. મધ્યમ પદની નિશાની મોટા પદની અને બંને નિશાનીઓનો ગુણાકાર નાના પદની. પહેલા બે માંથી શું કોમન નીકળે? તો કે x કૌંસમાં x + 9. બીજા બે માં શું કોમન નીકળશે? 4 કૌંસમાં x + 9. માટે એક કૌંસમાં x + 9 બીજા કૌંસમાં x + 4 બરાબર 0. માટે x + 9 બરાબર 0 અથવા x + 4 બરાબર 0. અહીંથી આપણને x ની કિંમત 1 મળશે -9 અને અહીંયાથી x ની કિંમત કેટલી મળશે? -4. હવે પાછો સંબંધ ચેક કરવાનો છે. શું ચેક કરવાનું છે? સંબંધ ચેક કરવાનો છે. સંબંધ ચેક કરવા માટે x² + 13x + 36 ને x² + bx + c સાથે સરખાવી દઈએ. સાથે સરખાવતા બોલો a ની કિંમત કેટલી આવશે? તો કે 1. b ની કિંમત કેટલી આવશે? તો કે 13 અને c ની કિંમત કેટલી આવશે? તો કે 36. હવે કંઈ જ કરવાનું નથી. બે વસ્તુ આવે. એક આવે શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળા માટેનું સૂત્ર શું છે? તો કે શૂન્યનો સરવાળો α + β -b/a. પેલા સરવાળો કરી લઈએ. ચલો પેલા કરી લઈએ, છેલ્લે ખાલી સૂત્ર લખી દઈશું. -9 + -4 અને માઇનસ પ્લસ એટલે -13 થયું. હવે જ્યારે પણ માઇનસ આવે ત્યારે આપણે શું કરશું? તો કે આ જોઈશું માઇનસ એમનેમ 13 રહ્યો એ બી સાથે સેટ થઈ ગયો છે અને છેદમાં એની કિંમત 1 છે. શૂન્યનો સરવાળો -b/a સૂત્ર પ્રમાણે પણ આવી જાય અને અહીંયા આપણને સંબંધ પણ મળી ગયો. હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર એટલે α × β. પણ અહીં શૂન્યો આપણા -9 અને -4 છે. -9 × -4 પ્લસ અને 9 ચોકું 36 જે c ના છેદમાં a જેટલું હોવું જોઈએ. તો કે છે c 36 છે અને એ કેટલો છે? 1 એટલે c ના છેદમાં a છે.
શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ રીતે આપણે ચેક કરી શકીએ. તો જ્યારે પણ તમને બહુપદીના શૂન્ય અને તેનો શૂન્ય શોધી અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ પૂછે ત્યારે આ રીતનો દાખલો થાય. બેઝિકલી આ 3 માર્ક્સની અંદર પૂછાતું હોય છે, બરોબર. પણ 2 માર્ક્સમાં પૂછાય તો આપણને આવડી જવું જોઈએ. 3 માર્ક્સમાં પૂછાય છે એટલે 2 માર્ક્સમાં આપણે ઓપ્શનમાં કાઢીએ એવું કરવાનું નથી. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 છે. એના ઉપરથી દ્વિઘાત બહુપદી શોધો. ચલો, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા, -1/4 અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 1/4. માંગેલ દ્વિઘાત બહુપદીનું સૂત્ર આપણને ખબર છે. માંગેલ દ્વિઘાત બહુપદી એનું સૂત્ર આપણને ખ્યાલ છે. શું સૂત્ર છે? તો કે k કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા બીટા. k એઝ ઇટ ઇઝ x² એમનો માઇનસ સૂત્રનો આલ્ફા પ્લસ બીટા પોતે -1/4 એટલે માઇનસ માઇનસ પ્લસ કરી દેવું પડશે. કૌંસની બહાર x આપેલો છે પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે 1/4. જો મારે આ છેદમાંથી 4 કાઢવો હોય તો કે એ કૌંસની બહાર 4 વડે ભાગી દઈએ અને અંદર 4 વડે ગુણી દઈએ એટલે 4x² પ્લસ અહીં 4 4 કેન્સલ થશે પ્લસ 1. હવે k બરાબર 4 લેતા જે છેદમાં હોય એ લઈ લેવાનું. k બરાબર કેટલા લેવાના છે? 4 લેતા. p ઓફ x બરાબર 4 4 ઉડી જાય એટલે 4x² પ્લસ x પ્લસ 1 આપણી માંગેલી દ્વિઘાત બહુપદી થશે. શું થશે? માંગેલી દ્વિઘાત બહુપદી. ત્યાર પછી જોઈએ હવે પ્રશ્ન નંબર 42. 42 નંબરના પ્રશ્નમાં છે કે ભાઈ લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. તો પહેલું સમીકરણ છે x/2 પ્લસ 2y/3 બરાબર -1. હવે જો અહીંયા તમારે છે પહેલા તો પ્રમાણિત સ્વરૂપ લઈ દેવાનું. 3 ગુણ્યા x એટલે 3x, 2 દુ 4y છેદમાં 2 તેરી 6 બરાબર -1. આ 6 ને સામે જવા દઈએ તો 3x પ્લસ 4y બરાબર -6. -6 આ બાજુ લઈ લઈએ. 3x પ્લસ 4y પ્લસ 6 બરાબર 0. આને કહી દો સમીકરણ પહેલું. ત્યાર પછી બીજું સમીકરણ તો કે x માઇનસ y/3 બરાબર 3. અહીં છેદમાં કંઈ નથી તો 1 સમજી લઈએ. 3 ગુણ્યા x એટલે 3x માઇનસ 1 ગુણ્યા y એટલે y આખાના છેદમાં 3 બરાબર 3. 3 તેરી 9. 3x માઇનસ y બરાબર 9 અને 9 ને આ બાજુ લઈ લઈએ એટલે 3x માઇનસ y માઇનસ 9 બરાબર 0. સમીકરણ નંબર 2. હવે જો સમીકરણ 1 અને 2 માં ઓલરેડી x ના સહગુણક સમાન છે તો કોઈ સાથે ગુણવાની જરૂર નથી, સીધે સીધા ઉકેલી દેવાના છે. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા. સમીકરણ 1 આપણી પાસે શું હતું તો કે 3x પ્લસ 4y પ્લસ 6 બરાબર 0. સમીકરણ 2 શું છે? 3x માઇનસ y માઇનસ 9 બરાબર 0. નિશાનીઓ ફેરવવી પડશે, માઇનસ પ્લસ પ્લસ. નવી નિશાની ધ્યાનમાં લેવાની. 3x માંથી 3x જાય એટલે 0, 4y પ્લસ y એટલે 5y, 6 પ્લસ 9, 6 ને 9 15 બરાબર 0. 15 ને સામેની સાઈડ જવા દો એટલે 5y બરાબર -15 એટલે y ની કિંમત કેટલી આવશે? -15/5, 5 તેરી 15 માટે y બરાબર -3 આવશે. આ જે y ની કિંમત મળી એને સમીકરણ 1 અથવા 2 માં મૂકી દો. y બરાબર -3 સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે તો કે 3x માઇનસ y માઇનસ 9 બરાબર 0. જ્યાં તમને y દેખાય ત્યાં -3 મૂકવાના છે. આ માઇનસ સૂત્રમાંથી આવ્યું ને y ની જગ્યાએ -3 એટલે +3 થશે. માટે 3x 3 માઇનસ 9 એટલે -6 બરાબર 0. માટે 3x બરાબર આ 6 સામે જાય એટલે પ્લસ થઈ જાય એટલે x બરાબર 6/3. 3 દુ 6. પછી તમારે છે ને અહીંયા લખવાનું છે. આમ આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કૌંસમાં x, y બરાબર 2 - 3 છે. બરાબર, ઉકેલ લખવાની ટેવ રાખવી. ત્યાર પછી જોઈએ 43 નંબરનો પ્રશ્ન કે બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે તો તે બે સંખ્યા કઈ હશે? જો પ્રથમ શરત પર ધારો કે પેલા સંખ્યા ધારી લો. ધારો કે
એક સંખ્યા x છે, એક સંખ્યા કઈ છે x, અને બીજી સંખ્યા y છે, બીજી સંખ્યા કઈ છે y. જ્યાં x રહ્યું ને એ y કરતા મોટું છે, આવી આપણી ધારણા છે. હવે તફાવત આપ્યો છે, તફાવત એટલે મોટામાંથી નાનું બાદ થાય. મોટું કોણ છે x, એમાંથી નાનું બાદ થાય પ્રથમ શરત મુજબ અથવા પરથી. મોટામાંથી નાનું બાદ થાય એટલે 26 મળે છે. આને થઈ ગયો સમીકરણ નંબર 1. બીજી શરત પરથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે. આને સમીકરણ કેટલા મૂકી ગયો? બીજું. હવે પહેલું અને બીજું સમીકરણ આપણને મળી ગયું. હવે બીજા સમીકરણમાંથી x ની કિંમત તમારે પહેલા સમીકરણમાં મૂકી દેવાની છે. બીજા સમીકરણમાં જે કંઈ પણ x ની કિંમત છે એ પહેલા સમીકરણમાં મૂકી દો. સમીકરણ 1 અને 2 પરથી, 1 અને 2 પરથી. ચલો તો શું થશે? તો કે સમીકરણ 1 શું આપ્યું હતું? x - y = 26. જ્યાં x દેખાય ત્યાં 3y મૂકી દો. 3y - y = 26. 3y માંથી y જાય તો કેટલા વધશે? તો કે 2y = 24. માટે y = 24 ના છેદમાં 2, 13 દુ 24. એટલે y ની કિંમત 13 મળશે. બરોબર છે? હવે આ જે y ની કિંમત છે એ સમીકરણ 2 માં મૂકી દો. y = 13 સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે? તો કે x = 3y છે. માટે x = 3 અને y ની જગ્યાએ 13. 13 તેરી કેટલા થશે? 39. મળી ગઈ બંને? તો કે માંગેલ સંખ્યાઓ 13 અને 39 છે. આવું લખી દેવાનું. એટલે આપણો જવાબ અહીંયા કમ્પ્લીટ થાય છે. જોઈએ પ્રશ્ન 44 ઉપર. સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ કેટલું હોય? તો અહીં પ્રથમ પદ કેટલું છે? 10. સામાન્ય તફાવત d એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 7 માંથી 10 બાદ કરો -3. 30મું પદ એટલે a30 આપણે શોધવાનું છે. an = a + n - 1d પરથી. આપણે 30મું પદ ગોતવું હોય તો આપણને સીધું સૂત્ર પણ ખબર છે, a + 29d આવું સૂત્ર થવાનું છે. માટે a30 = a કેટલું છે? 10 + 29. d ની કિંમત કેટલી છે? -3. 10 એમ નમ પ્લસ માઇનસ 9 તેરી 27 નો સાતડો વધી 2. 3 દુ 6, 6 ને 2 8. માટે 30મું પદ પ્લસ માઇનસ માઇનસ મોટા પદની નિશાની 87 માંથી 10 જાય એટલે કેટલા વધશે? 77. જોઈએ 45 નંબરનો પ્રશ્ન. તો કે 10 અને 200 ની વચ્ચે 10 ના કેટલા ગુણિત હશે? તો 10 ના ગુણિત એટલે તો કે 10 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યાઓ લેવાની. પણ 10 અને 200 ની વચ્ચે પૂછ્યું છે એટલે 10ય નહીં લેવાના અને 200ય નથી લેવાના. બરોબર છે? તો આપણે અહીંયા શરૂઆત કરીએ. તો કે 10 અને 200 વચ્ચે રહેલા 10 ના ગુણિત. ચલો શરૂઆત અને છેડો નહીં લેવાનો. 10 પછી કોણ આવશે? તો કે 20, 30, 40 ડેશ 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 ડેશ, અને છેલ્લી સંખ્યા 200 નહીં આવે. કેમ? તો કે શરૂઆત અને અંતના છેડા વચ્ચેની સંખ્યામાં લેવાના નથી. એટલે છેલ્લી સંખ્યા કઈ આવશે? 190. સમાંતર શ્રેણીમાં છે. કઈ શ્રેણીમાં છે? તો કે સમાંતર શ્રેણીમાં છે. ઓકે ચલો આટલું તો સમજાઈ ગયું સાહેબ. હવે તો કે કેટલા ગુણિત છે? તો અહીં પ્રથમ પદ કેટલું છે? 20. સામાન્ય તફાવત એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. 30 માંથી 20 બાદ કરો એટલે સામાન્ય તફાવત કેટલો આવશે? 10. અંતિમ પદ કેટલું છે? 190. કેટલા ગુણિત છે મતલબ આ પદ કેટલા છે n શોધવાનું છે. an = a + n - 1d પરથી. an કેટલું આપ્યું છે? તો કે an છે 190. a કેટલું છે? તો કે a છે 20. n શોધવાનું છે. અને d કેટલો છે? તો કે d છે 10. 190 આ 20 ને આ બાજુ લઈએ એટલે -20 બરાબર n - 1 અને અહીંયા 10. 190 માંથી 20 કાઢીએ એટલે 170 વધશે. n - 1 અને 10. 10 ને છેદમાં મોકલી દો. 170 ના છેદમાં 10 બરાબર n - 1. મીંડું મીંડું કેન્સલ અને આ 1 આ બાજુ આવે એટલે 17 + 1 બરાબર n. માટે n બરાબર 18. છેલ્લે વિધાન લખી દેવાનું. આમ 10 અને 200 ની વચ્ચે રહેલા
10ના ગુણિત 10ના ગુણિતોની સંખ્યા 10ના ગુણિતોની સંખ્યા 18 છે. કેટલી છે 10ના ગુણિતોની સંખ્યા? તો કે 18 છે. તો આ રીતે આપણને આ દાખલાનો જવાબ મળશે. હવે જોઈએ 46 નંબરનો પ્રશ્ન કે બિંદુઓ -5 7 અને -1 3 વચ્ચેનું અંતર શોધો. આ બે બિંદુઓ આપેલા છે અને એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. સમજો કે અહીંયા બિંદુ A છે, અહીંયા બિંદુ B છે, અહીંયા -5 7 છે અને અહીં આપણી પાસે -1 3 છે. આને x1 y1 કહીએ, આને x2 y2 કહીએ. હવે આ બંને વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. તો અંતર સૂત્ર આપણે જાણીએ છીએ કે AB બરાબર વર્ગમૂળમાં x2 - x1 સ્ક્વેર પ્લસ y2 - y1 સ્ક્વેર. આ સૂત્ર મુજબ આપણને અંતર મળી જશે. x2 ની કિંમત છે -1 x1 ની કિંમત પાછી -5 છે એટલે અહીંયા પ્લસ કરવું પડશે. y2 ની કિંમત 3 y1 ની કિંમત 7. 5 માંથી 1 જાય એટલે 4 આખાનો વર્ગ. 7 માંથી 3 જાય એટલે -4 આખાનો વર્ગ. મોટા પદની નિશાની આ 4 નો વર્ગ 16 -4 નો વર્ગ પણ 16. 16 ને 16 તો કે 32. 32 છે 16 દુ 32 કહેવાય. 16 નું વર્ગમૂળ નીકળે છે પણ 2 નું વર્ગમૂળ નીકળતું નથી. માટે આપેલા બે બિંદુ વચ્ચેનું અંતર 4 વર્ગમૂળ 2 એકમ છે. આવું વિધાન આપણે છેલ્લે લખવાનું છે. ત્યાર પછી જોઈએ 47 નંબરનો પ્રશ્ન કે બિંદુઓ 6 3 અને -4 5 ને જોડતા રેખાખંડનું 3:2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ આપણે શોધવાના છે. હવે વિભાજન સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. અહીં કયા બે બિંદુઓ આપેલા છે? તો કે બિંદુની ચર્ચા પહેલા કરી દઈએ. અહીં બિંદુ A લઈ લઈએ, અહીં બિંદુ B લઈ લઈએ. અહીંયા 6 3 છે, અહીં -4 5 છે. આને કહી દઈએ x1 y1, આને કહી દઈએ x2 y2 અને જે વિભાજન કરતું બિંદુ છે એને ધારી લો કે pxy છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો કે 3:2. આને કહી દો m અને આને કહી દો n. ધારો કે a 6 3 અને b -4 5 ને જોડતા રેખાખંડનું a તરફથી 3:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ pxy છે. વિભાજન સૂત્ર પરથી p ના યામ એટલે કે pxy બરાબર mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. ચલો કિંમતો મૂકી દઈએ એટલે આપણને જવાબ મળતો થાય. m ની કિંમત 3, x2 ની કિંમત -4, n ની કિંમત 2, x1 ની કિંમત 6 છેદમાં m પ્લસ n એટલે 3 પ્લસ 2. m ની કિંમત 3, y2 ની કિંમત 5 પ્લસ n ની કિંમત 2, y1 ની કિંમત 3 છેદમાં 3 પ્લસ 2. 4 તેરી 12 કેવા 12? માઇનસ પ્લસ 6 દુ 12 છેદમાં 5. અહીં 5 તેરી 15 પ્લસ 3 દુ 6 છેદમાં 3 ને 2 5. બરોબર? ઓકે. -12 પ્લસ 12 0 છેદમાં 5. 15 ને 6 તો કે 21 ના છેદમાં 5. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા લખો 0, 21 ના છેદમાં 5. તો આ આપણું માંગેલ વિભાજન બિંદુના શું થઈ ગયા? યામ થઈ ગયા. માંગેલ વિભાજન બિંદુના યામ થઈ ગયા. આવડી ગયું? ચલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન ક્રમાંક 48 કે જો પદ વિચલનની રીતે મધ્યક શોધવાના સૂત્રમાં તમને બધી કિંમતો આપી દીધેલી છે અને એ કિંમતો આપેલી હોય તો તમારે ખાલી શું શોધી દેવાનું છે? તો કે મધ્યક શોધીને આપી દેવાનો છે કે ભાઈ આ જે દાખલો છે એમાં મધ્યક કેટલો થશે. હવે પહેલા તો કિંમતો ઉપરથી તમે એ નક્કી કરો રીત કઈ છે. જો કે અહીં આપ્યું જ છે પદ વિચલનની રીત છે. તો પદ વિચલનનું સૂત્ર લખો a પ્લસ સિગ્મા fi uy છેદમાં સિગ્મા fi ગુણ્યા h. એ કેટલો છે? 35. સિગ્મા fi uy કેટલો છે? 4. સિગ્મા fi કેટલો છે? 50 ગુણ્યા h કેટલો છે? 10.
10 પંચા 50, 4/5 એટલે 0.8 થશે, એટલે આપણો જવાબ આવશે 35.8. બરોબર. તો આ આપણો માંગેલો મધ્યક છે. શું છે? માંગેલો મધ્યક છે. ત્યાર પછી 49 નંબરનો પ્રશ્ન કે ભાઈ એક પેટીની અંદર 8 કાળા, 7 સફેદ અને 6 પીળા દડા છે. તો કે એક દડો પસંદ કરવામાં આવે તો નીચે મુજબની સંભાવના શોધો. કુલ પરિણામ કેટલા, એટલે કે કુલ દડાની સંખ્યા કેટલી? 8 ને 7 15, 15 ને 6 21. હવે પહેલી ઘટના શું છે? તો કે પસંદ કરેલ દડો પીળા રંગનો હોય. પસંદ કરેલ દડો પીળા રંગનો હોય. સાનુકૂળ પરિણામ કેટલા થશે? પીળા રંગવાળા દડા જોઈ લો, એટલે કે સાનુકૂળ પરિણામ બરાબર પીળા રંગવાળા 6 દડા છે તો સાનુકૂળ પરિણામ 6 થયા. માટે P ઓફ A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. 3 દુ 6, 7 તેરી 21, 3 3 કેન્સલ, 2/7. એવી જ રીતે ઘટના બી બનાવો. પસંદ કરેલો દડો કાળા સિવાયના રંગનો હોય. પસંદ કરેલ દડો કાળા સિવાયના રંગનો હોય. કાળા સિવાયના રંગનો હોય. ચલો એના માટે સાનુકૂળ પરિણામ. કાળા સિવાય કોઈ પણ રંગ ચાલે. કાળા દડા લેવાના નહીં. 7 અને 6 એટલે 13 પરિણામ થશે સાનુકૂળ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા થશે આ દાખલા માટે? તો કે 13 થશે. કેટલા સાનુકૂળ પરિણામ થવાના છે? તો કે 13 થવાના છે. હવે તો કે 13 પરિણામ થયા તો હવે આપણે ખાલી સૂત્ર લખીને જવાબ લઈ દેવાનો છે. સૂત્ર તમારે જાતે લખવાનું છે. P of B બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 21. આમાં કોઈ છેદ ઉડતું નથી. બરાબર. દરેક સંભાવનાના દાખલામાં ફરજિયાત તમારે સૂત્ર લખવાનું રાખજો. સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ વાળું સૂત્ર ફરજિયાત લખવાનું છે. બરાબર. એમાં ભૂલ પડે નહીં. બરાબર. સૂત્રના માર્ક્સ પછી છેલ્લે કટ થાય એવું ન થાય એટલા માટે સૂત્ર લખવાનું છે. તો આજના લેક્ચરમાં વિભાગ બી નો જે ત્રીજો લેક્ચર છે આજે આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં હજુ વિભાગ બી ના કેટલાક પ્રશ્નોને જોઈશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.